નમસ્કાર, શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું। તમે જેમ મિત્રો થંબનેલ જોઈ છે એમ આજે સરસ મજાનો લેક્ચર મારે એ લેવો છે કે ક્યાંક નહીં ક્યાંક તમે એટલી બધી તૈયારી કરી હોવા છતાં તમારા માર્ક્સ કપાય છે। તમને જવાબ આવડે છે, તમને ખ્યાલ છે, તમને ગણિતનો દાખલો આવડે છે, એમ છતાંય તમારા માર્ક્સ કપાય છે અને ઓછામાં ઓછા 15 થી 20 માર્ક્સ આના કારણે તમારે ઓછા આવે છે અને જેના કારણે તમે પરીક્ષાની અંદર પાસ થતા અટકી જાવ છો। તો આજે મારે સરસ મજાનો લેક્ચર એ લેવો છે અને એ તમને સમજાવવું છે કે પરીક્ષાની અંદર તમારે શું ધ્યાન રાખવું, કઈ બાબતોનું ધ્યાન રાખવું, કઈ બાબત તમને છેતરી જશે અને તમને છેતરાતા મારે હવે અટકાવવા છે। તમે જે છેતરાઈ જાવ છો, છેતરાઈ જવા દેવા નથી। પરીક્ષા સેટર ક્યાંક ને ક્યાંક તમને છેતરી જાય છે। તમને જવાબ ચોક્કસથી આવડે છે, ગણિતનો દાખલો ચોક્કસથી આવડે છે, પણ પરીક્ષા સેટર તમારી સાથે રમત કરી જાય અને તમારો માર્ક્સ કાપી જાય છે। તો આ માર્ક્સ તમારો હવે નથી કપાવા દેવો, એટલા માટે સરસ મજાનો લેક્ચર તમારા માટે લઈ અને આવી ગયા છીએ મિત્રો। એકવાર લેક્ચર વ્યવસ્થિત જોજો। જો લેક્ચર આખો વ્યવસ્થિત જોશો તો ક્યાંય નહીં ને ક્યાંય નહીં તમારી જે મિસ્ટેક થતી હશે એ મિસ્ટેક તમને અહીંયા ક્યાંક જોવા મળી જશે। બીજી બાબત કે લેક્ચર છે એને વ્યવસ્થિત સમજજો અને સમજ્યા પછી ફોલો કરજો, તો જ ફાયદો થશે। ખાલી જોઈ લેવાથી ફાયદો નહીં થાય। જેટલું અહીંયા કહેવામાં આવે છે, જે તમારી ભૂલ બતાવવામાં આવે છે, એ બધી ભૂલ તમને બતાવું છું। તમને ક્યાં છેતરશે, ક્યાં તમારી ભૂલ થશે, આ ભૂલને બતાવવાની છે। એટલે ધ્યાન આપો, આખો લેક્ચર વ્યવસ્થિત જોજો। મજા આવે તો લાઈક, શેર, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર જો તમે નવા હોવ તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો ખાસ કમેન્ટ કરી દેજો કે તમને લેક્ચર કેવો લાગ્યો। શરૂઆત કરીએ છીએ આપણે લેક્ચરની। સૌથી પહેલા મિત્રો કોઈ પણ એક્ઝામ હોય, ધ્યાન આપો, કોઈ પણ એક્ઝામ હોય, તમારે સરસ મજાની તૈયારી કરી લીધી જ હોય હું માનું છું, તો 2 દિવસ અગાઉ વાંચન બંધ કરી દેવું જોઈએ। તમારે પ્રથમ દિવસે એક્ઝામ છે તો તમારે આજ અને કાલે વાંચન કરવાનું નહીં। સાહેબ એવું થોડું હોય, એ સમયે તો ખૂબ વાંચવાનું હોય નહીં। એ સમયે ખૂબ વાંચવાથી મગજની અંદર ચિંતા વધશે, ટેન્શન વધશે। આ હજી બાકી રહી ગયું, આમાંથી પૂછાશે, આ વાંચી લઉં તો નહીં। તમે 1 વર્ષ મહેનત કરી છે, 6 મહિના મહેનત કરી છે ઓછામાં ઓછી, તો ત્યાં સુધી તમે કર્યું શું? વાંચી જ લીધું છે, તમને ખ્યાલ જ છે। તો હવે મગજ છે એને ફ્રેશ કરો, ચિંતા મુક્ત થઈ જાઓ, બરાબર છે? તો પરીક્ષા છે, પરીક્ષાના 2 દિવસ પહેલા વાંચન છે એને બંધ કરી દેવાનું અને આનંદમય રહો। આનંદમય સાહેબ, તમને મજા આવે કે ભાઈ ચાલો ફરવા જાવું છે જાઓ, ક્રિકેટ રમવા જાવું છે, રમત ગમત રમવી છે રમો, આરામ કરવો છે ભાઈ, વાંચી અને થાકી ગયા છીએ, વાંચીને થાકી ગયા છીએ, આરામથી સૂવું છે, સૂઈ જાઓ 2 દિવસ, પછી ઊંઘ નહીં આવે। પરીક્ષાના દિવસથી ઊંઘ નહીં આવે। કાલે તમારે પરીક્ષા છે, આજથી ઊંઘ તમારી હરામ થઈ જશે, ઊંઘ નહીં આવે, બરાબર? આ તમને ગેરંટી સહિત કહું છું, ખબર છે મને, 10 વર્ષના અનુભવ છે। એટલે હંમેશાને માટે કહું છું વિદ્યાર્થી મિત્રો તમને કે પરીક્ષા પહેલા 2 દિવસ વાંચન બંધ અને આનંદમય રહેવાનું। હંમેશા ઊંઘ આવે તો સૂઈ લેવાનું, મસ્ત મજાનું સૂઈ લેવાનું, બરાબર છે? એટલે તમને ક્યાંક ફરવા જવું એમ થાય, દરિયા કિનારે જવું છે જાઓ, સારી હોટલમાં જમવા જવું છે જાઓ, મનપસંદ આપણી વ્યક્તિ છે લીગલી, બરાબર, જવું છે સાથે ક્યાંય ફરવા માટે જાઓ, આનંદમય રહેશો, ટેન્શન મુક્ત થઈ જશે, બહુ પણ ફેર પડશે। ટેન્શન મુક્ત તમારું થશે, તમને ટેન્શન નહીં રહે, ચિંતા નહીં રહે, તમને સારા માર્ક્સ અપાવશે, તમને પરીક્ષાની અંદર પ્રશ્ન સમજવામાં આ ઉપયોગી થશે। શું? ટેન્શન નથી એ, બરાબર છે? બીજું, 2 દિવસમાં વધારે ને વધારે આરામ કરો અને મન ગમતો આનંદ માણો। આનંદ વિશે તો તમને વાત કરી દીધી, પણ 2 દિવસ
હંમેશાને માટે જેટલો તમને આરામ થાય એટલો આરામ કરજો. તમને પહેલા કીધું છે કે જ્યારે એક્ઝામ નજીક જેમ જેમ આવશે એમ બે વસ્તુ વધતી જશે. એક ટેન્શન વધતું જશે મગજનું, અને બીજું કે આ બાકી છે ચિંતા વધતી જશે. મગજનું ટેન્શન અને ચિંતા વધતી જશે, જેના કારણે આરામ નહીં થાય, ઊંઘ નહીં આવે. તો મસ્ત મજાનો 2 દિવસ મજા આવે એટલો આરામ કરી લો. તમને એક્ઝામમાં બહુ મજા આવશે, મગજ તમારું ફ્રેશ થઈ જશે, ચિંતા મુક્ત થઈ જશે. એક જ વસ્તુ મેં વાંચ્યું છે એમાંથી જ આવશે અને મને આવડે છે. તમારું પેપર છે એમાંથી 100% માર્ક્સ નથી લાવવા. તમારે પરીક્ષાની અંદર તમે મેરિટની અંદર આવો એટલા જ માર્ક્સ લાવવાના છે. માટે તમે જે વાંચ્યું છે એ જ પરીક્ષામાં આવશે. નેગેટિવ નહીં વિચારવાનું, પોઝિટિવ હંમેશા વિચારવાનું. ત્યારબાદ હવે જરાય ચિંતા કરવી નહીં અને મગજમાં સહેજે ટેન્શન લેવું નહીં. આ તો તમને વાત કરી દીધી. હવે મગજની અંદર સહેજે ટેન્શન લેવાનું નહીં કે મારે આ વાંચન બાકી છે, આ મારે હજી દાખલા બાકી છે. નહીં. તમે એ દાખલા વાંચી લીધા છે, તમે ગણિત ગણી લીધું છે, વાંચી લીધું છે. તો હવે એક જ વસ્તુ કે મસ્ત મજાની એક્ઝામ આપો, પરીક્ષાની અંદર સારા માર્ક્સ લાવો અને મેરિટની અંદર આવો. બરાબર છે? એટલે સહેજે ખોટું ટેન્શન લેશો નહીં. હવે ખેલ ખતમ. હવે લડી લેવાનો વારો આવ્યો. પરીક્ષા આવી, પાડી દો. બસ હવે આ વારો આવ્યો છે. હવે મગજમાં ચિંતા કરવાનો સમય નથી તમારા માટે. ત્યારબાદ મિત્રો પરીક્ષાના એક દિવસ અગાઉ ધ્યાન આપજો. એક દિવસ અગાઉ સવારે, માનો કે કાલે તમારે એક્ઝામ છે, તો આજે સવારે તમારે આટલી વસ્તુ કમ્પ્લીટ કરી દેવાની, બેગની અંદર મૂકી દેજો. પછી પાછળથી તમે અધવચ્ચે પહોંચો ઉતાવળમાં. તમારે ટ્રાવેલિંગ કરો છો, તમે અધવચ્ચે પહોંચી ગયા, પછી એવું ન થાય કે કોલ લેટર ભૂલાઈ ગયો, આધાર કાર્ડ ભૂલાઈ ગયું. નહીં. એ વસ્તુ ચાલશે નહીં. બરાબર છે? એટલા માટે એક તમારો અગત્યનો કોલ લેટર, પછી તમારું ઓળખ કાર્ડ જેમાં બેસ્ટ આધાર કાર્ડ, અને 2-3 ચલાવેલી પેન નથી, શું કરશો? પેન નથી, ક્યાંકથી લઈ લેશો. કોલ લેટર ભૂલાઈ ગયો, ક્યાંકથી કઢાઈ લેશો. પણ કદાચ ઓળખ કાર્ડ ઘરે ભૂલાઈ ગયું તો શું કરશો? જેટલી મહેનત તમે કરી છે ને બધી પાણીમાં જશે. પછી એકેય વાત નહીં થાય. માટે કાલે એક્ઝામ છે, આજે સવારે, કાલે સવારે એક્ઝામ શરૂ થવાની છે. આજે સવારે આટલી વસ્તુ કમ્પ્લીટ કરી દેવાની. કોલ લેટર, ઓળખ કાર્ડ, 2-3 પેન, પણ ચલાવેલી પેન. નવી પેન નહીં, ઘાટી પેન ચલાવેલી. 2-3 દિવસ તમે ચલાવેલી હોય એવી પેનું. કાંટા અને કાંડા ઘડિયાળ ફરજિયાત લઈ લેજો મિત્રો. પહેલો મુદ્દો આવી ગયો છે તમારા માટે. એક્ઝામ નો પહેલો મુદ્દો હોય તો કાંડા ઘડિયાળ ફરજિયાત લેજો. પણ સાદી ઘડિયાળ, કાંટા ને કાંડા ઘડિયાળ, સાદી ઘડિયાળ, એમાં બીજી ઘડિયાળ ચાલશે નહીં. બરાબર છે? એટલે આજે છે એ તમને ઘડિયાળ સાહેબ ઉપયોગી થશે, બહુ ઉપયોગી થશે. એલા ગાંડા નહીં કાઢો. ઘડિયાળની અંદર ડોક્યુ કરવા થશે કેટલા વાગ્યા, નકર છેલ્લે ખાલી 20 પ્રશ્ન તમે ખાલી સોલ્વ કરશો ને ત્યાં બેલ વાગી જશે 1 કલાક. પછી પ્રશ્ન કેટલા તમારે રહ્યા વિચાર કરી લેજો તમે. મેથેમેટિકમાં ખાસ આવું થશે. એટલે કાંડા ને કાંટા ઘડિયાળ, સાદી ઘડિયાળ ફરજિયાત લઈ લેજો. ડોક્યુ કરવા થશે અને બહુ ઉપયોગી થશે. હવે મારે ઉતાવળ કરવા જેવું છે, પેપરની અંદર મારે ઉતાવળ કરવા જેવું છે, નિરાતે પેપર સોલ્વ કરવા જેવું નથી. એટલે કાંટા ને કાંડા ઘડિયાળ કહું છું. બીજું, તાવ માથા જે છે એની દવા પણ ફરજિયાત લઈ લેજો. કોમ્બીફ્લામ છે, ડોલો છે, ઘણી બધી હોય છે. દવા તમે ટ્રાવેલિંગ કરશો, એક તો તમને પરીક્ષાનો મગજ ઉપર ભાર હશે, ચિંતા હશે, મને ખ્યાલ છે. અને બીજો ટ્રાવેલિંગ છે એનો ભાર વધશે. એટલે માથું છે એ દુખવા લાગશે, માથું પથ્થર જેવું બની જશે, ચિંતા બહુ વધી જશે. એટલા માટે દવા તાવ અને માથાની સાથે રાખજો. સહેજે અસર થાય એટલે પી લેવા થાય. પછી આ જે છે ઓપ્શન છે કે ભાઈ પેડ છે, પાણીની બોટલ છે, નાસ્તો છે, એકાદ સાદર છે. આ તમને મજા આવે તો લઈ લેવાની.
બાકી ઉપરની કીધી જેટલો તમારે કોલ લેટર અગત્યનો છે ને, એટલું ઓળખ કાર્ડ અને જેટલી જ તમારે પેન અગત્યની છે, પેન છે એ અગત્યની છે, અને એટલી જ તમારે કાંડા ને કાંટા ઘડિયાળ. આપણને એમ થાય કે ભાઈ ના કાંઈ જરૂર નથી, ના ઘડિયાળ હશે અથવા તો થઈ જશે. જેટલો કોલ લેટર અને ઓળખ કાર્ડ ઉપયોગી છે ને, એટલી જ કાંડા ઘડિયાળ ઉપયોગી થશે. તમે મને યાદ કરજો એકવાર, બરાબર છે? એટલી જ કાંડા ઘડિયાળ તમને આમ કામ લાગશે, અને તાવ માથાની ટીકડી તમને બહુ ઉપયોગી થશે. એવું થશે ને ત્યારે. ચાલો આગળ જઈશું. પરીક્ષાના આગલા દિવસે જેટલો આરામ થાય એટલો કરી લેજો. મેં તમને કહી દીધું પણ છતાંય ફરીથી કહી દઉં છું, કાલે તમારે એક્ઝામ છે, આજે આરામ કરી લેજો, વાંચન કરતા નહીં. કારણ કે પછી તમને ઊંઘ નહીં આવે, અને ઊંઘ મગજની અંદર ભરી હશે, તમને ઊંઘ ઘણું બધું ભૂલવાડી દેશે, ઘણું બધું ઊંઘ ભૂલવાડી દેશે. એટલે આરામ જરૂરી છે. ઊંઘ તમે લેશો, આરામ કરશો તો આરામ તમને ઘણું બધું યાદ અપાવી દેશે. મગજ ફ્રેશ થઈ ગયું હશે તો પરીક્ષામાં ઘણા બધા પ્રશ્નો તમને એ ઊંઘ છે ને તમારી એ લઈ લીધી હશે ને તમે, એટલે આરામ કરી લીધો હશે ને, યાદ અપાવશે. અને નહીં ઊંઘ લ્યો, નહીં આરામ કરો તો ભૂલવાડી દેશે. આ બીજો પોઈન્ટ. આ તમારો બીજો પોઈન્ટ. પહેલો પોઈન્ટ કાંડા ઘડિયાળ, બીજો પોઈન્ટ તમારો તો કે ઊંઘ પૂરેપૂરી લેવાની. ત્યારબાદ પરીક્ષાના ટ્રાવેલિંગ સમયમાં પણ તમારે એટલો જ આરામ કરવો. ઘણા બધા વિદ્યાર્થીઓ હોય આજે સવારે નીકળી જાય, ત્યાં આખી રાત કે આરામ કરીશું, મજા કરીશું, બરાબર, અથવા તો અહીંયાથી રાત્રે સાંજે નીકળે, સાંજના સમયે નીકળે, સવારે એક્ઝામ સેન્ટરે પહોંચે. નથી તમે આખો દિવસ આરામ કર્યો, નથી તમે રાત્રે આરામ કર્યો, અને તમારે એક્ઝામ છે 9, 10, 11 વાગે ત્યાં તમે પહોંચ્યા છો. બહુ અસર થશે. માટે આરામ થાય એટલો કરી લેવાનું. ભલે ખાલી મગજ તમે શાંત કરો, નીચે માથું ઢાળી આંખો બંધ કરી અને માત્ર ને માત્ર બસ ફ્રેશ વિચાર કરો. આ તમને ઘણો બધો ફાયદો કરાવશે. પછી પરીક્ષાના સ્થળે એન્ટ્રી સમય કરતા 3 કલાક, 2 થી 3 કલાક વહેલા હંમેશા પહોંચી જવું. સાહેબ ન્યા જઈને શું બગાસા ખાવા? બગાસા નહીં, જિંદગીનો સવાલ છે. ગમે એટલી તમે તૈયારી કરી છે, પણ માનો કે વાહન, તમે જે વાહનમાં જાવ છો, વાહન બંધ પડ્યું, ઇલેક્ટ્રિક વાહન છે, તો તમારી આગળ સમય હશે તો પહોંચવા થશે. ફિક્સ ટાઈમે જશો, અડધી કલાકની વાર છે ત્યાં પહોંચી જશું. ચાલો વાહન ટાઈમ ટુ ટાઈમ નથી મળ્યું, ઇલેક્ટ્રિક વાહન છે, કઈ ખોટ આવી ગઈ, શું કરશો? જિંદગી તમારી ત્યાં ત્યાં ખતમ થઈ જશે. એટલા માટે કહું છું કે 2-3 કલાક વહેલા તમારે પહોંચી જવાની ગણતરી રાખવાની પરીક્ષાના સેન્ટરે. બીજું, હવે ત્યાં બાયોમેટ્રિક કરાવવાનું હોય છે. બાયોમેટ્રિક જે છે એ બાયોમેટ્રિક કરાવવાનું હોવાથી વહેલા બાયોમેટ્રિક કરાવી લેવું. પરીક્ષામાં તમને કોલ લેટર ની અંદર સમય આપ્યો જ હશે કે આ સમયે બાયોમેટ્રિક શરૂ થઈ જશે, એટલા વાગ્યા પછી ગેટમાં એન્ટ્રી મળશે નહીં. પણ બાયોમેટ્રિક ની શરૂઆત થાય ને ત્યારે જ ત્યાં પહોંચી જવાનું. આનો ત્રીજો ફાયદો, ત્રીજો ટોપિક યાદ રાખજો. આનો ફાયદો તમને બતાવું છું. બાયોમેટ્રિક 1.5 કલાક વહેલા કરાવી લીધું, બરાબર છે. 5-10 મિનિટ તમે ફ્રેશ થવામાં ને એમાં કાઢશો. 1 કલાકનો સમય તમારી પાસે છે. 1 કલાકનો સમય, બરાબર છે. કેટલો છે? 1 કલાકનો સમય છે. તમે પરીક્ષાની અંદર તમારો રોલ નંબર ને બધું શોધી લીધું, રૂમની અંદર બેસી ગયા છો. અહીંયા તમારો બીજો ફાયદો શું કરીશું જોઈ લો, ધ્યાન આપજો. જો બાયોમેટ્રિક તમારે પહેલા તો ન થાય તો જે ઉપલે અધિકારી ત્યાં હોય, અધિકારીને જાણ કરવાની અને એનું ફોર્મ ભરાવશે, ફોર્મ ભરી દેવાનું. હવે અહીંયા ત્રીજો મુદ્દો કે બાયોમેટ્રિક બાદ રૂમમાં જતા પહેલા 1-2 નંબર અને ફ્રેશ થઈ પછી જવાનું. ચાલો મુદ્દા પણ આપણે પાડી દઈએ. પહેલો મુદ્દો તો કે આ એક કાંડા ઘડિયાળ, આ તમારો પહેલો મુદ્દો. બીજો મુદ્દો તો કે ઊંઘ, આરામ, બરાબર છે. આ આરામ એ તમારો બીજો મુદ્દો. ત્રીજો મુદ્દો તો કે બાયોમેટ્રિક છે, એ આ બાયોમેટ્રિક તમારે વહેલા કરાવી લેવાનું છે. જોજો ફાયદો તમને કહું છું, તમારી મહેનત પાણીમાં ન જાય એનો ફાયદો કહું છું. પછી ફ્રેશ થઈને જવાનું, આ ચોથો મુદ્દો છે. ચાલો ફ્રેશ થઈને જવાનું.
ફ્રેશ થઈને જ જવાનું. એક્ઝામ પછી શરૂ થાય અને પછી લાગે 1 કે 2 નંબર, બહુ ટાઈમ બગડે. બરાબર છે. ઇન કેસ ક્યારેક આવું બની શકતું હોય છે, નહીતર ના બને. એટલા માટે ફ્રેશ થઈને જ જવાનું. 1-2 નંબર છે, મજાનું મોઢું છે ધોઈ નાખો, સરસ મજાના ફ્રેશ થઈ અને રૂમની અંદર બેસી જવાનું. અને હવે 5મો મુદ્દો છે, રૂમમાં ગયા બાદ 1-2 કલાક સમય હોય તો જો તમારી આગળ માનો કે રૂમમાં ગયા 2 કલાકનો સમય છે, 2 કલાકનો સમય નથી, 1.5 કલાકનો સમય છે. કારણ કે અડધી કલાક તો તમને શેમાં કાઢશે? તમને 15-20 મિનિટ અગાઉ આન્સર કી આપશે, પછી 10 મિનિટ અગાઉ તમારું પેપર આપશે, તો અડધી કલાક એની તમે બધાની ગણી લો. તો જ્યારે તમારી આગળ હવે 1 થી 1.5 કલાક સમય હોય ને મિત્રો, ત્યારે બેન્ચીસ ઉપર મસ્ત મજાનું માથું ટેકાવી અને આરામ ફરમાવો, મગજને ફ્રેશ કરો. ઊંઘી જવાનું નથી કહેતો, હુઈ જાજો એટલે ઊંઘી જાવ, આરામ કરી જાવ એવું નથી કહેતો, પણ મસ્ત મજાનું તમે ત્યાં વિચાર કરો. બસ આ છેલ્લી ઘડી છે, સારા વિચાર કરો. તમે જેને માનો છો એમને યાદ કરો, બહુ ફાયદો થશે. બરાબર છે. અને અહીંયા તમે જે આરામ ફરમાવી લીધો, માથું નીચું કરી, અને તમને માથું નીચું કરશો, તમને ઉજાગરો હશે એટલે તમને હંમેશને માટે આરામ તમે કરતા હોય એવું લાગશે, પણ ઊંઘી નહીં જવાનું. બરાબર છે. આ તમારો થઈ ગયો 5મો મુદ્દો. શું છે કે મગજ જે છે એને 2-3 કલાક નીચે ઢાળી અને તમારે આરામ કરવાનો છે. તમે જોજો, અખતરો કરજો, ટ્રાય કરજો, મગજ તમારું ફ્રેશ થઈ જશે, મન તમારું ફ્રેશ થઈ જશે, અને આ ફ્રેશ થઈ ગયા પછી તમને બહુ મજા આવશે. બરાબર છે. આગળ જઈએ તો હવે તમારે આજુબાજુમાં ક્યાંય વાતો કરવાની નથી, ડાફોળિયા મારવાના નથી, અને ખાસ કરીને પેપર આવી જાય પછી તો નહીં જ. ગઈ એક્ઝામની અંદર ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે એને રિજેક્ટ કર્યા છે, ખાલી આ વાતચીત કરવામાં કે તમે શેમાં આવી ગયા છો? કોપીરાઇટમાં. બરાબર, કોપી કેસની અંદર આવી ગયા છો, એટલા માટે વાત કરવાની નથી. અને હવે સૌથી અગત્યની વાત શરૂ થાય છે. આ પહેલી વાત, હવે બીજી વાત શરૂ થાય છે. જો આ એનાથી પણ અગત્યની, ત્રીજી તો ખૂબ અગત્યની, તમારા માર્ક્સ ક્યાં કપાશે એ ખૂબ અગત્યની. બરાબર છે. આ તમારા માર્ક્સ છે એ ક્યાંક નહીં ક્યાંક યાદ દેવામાં તમને ઉપયોગી છે, યાદ કરાવશે, મગજ ફ્રેશ થશે. હવે તમારી હાથમાં આવી જશે શું? તો કે પરીક્ષા તમારી શરૂ થાય એના પહેલા 20 થી 30 મિનિટ આન્સર કી આપી દેવામાં આવશે. જુઓ, પરીક્ષા ખંડની અંદર બેસી ગયા, 20-30 મિનિટનો સમય છે, આન્સર કી તમારા હાથમાં આવી ગઈ છે. તો આન્સર કી ની અંદર મિત્રો, આન્સર કી ની અંદર જે તમારે એની અંદર અમુક વસ્તુ ભરવાની હોય છે, તો ડાયરેક્ટ એની અંદર જે ભરવાનું હોય ને એ ફોર્મ, એ આન્સર કી ભરવા નથી માંડવાની, પહેલા આન્સર કી ચેક કરવાની છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એની અંદર ઓપ્શન ઓછા હોય, કુંડાળા જે છે એ કુંડાળા ન હોય પૂરતા. બરાબર છે. શું કરશો? તરત સુપરવાઇઝરને જાણ કરવાની છે કે આમાં મિસ્ટેક છે, એટલે સુપરવાઇઝર આન્સર કી તમારી છે એની વ્યવસ્થા કરી દેશે. બરાબર છે. આ ભૂલ કરશો નહીં. અને આન્સર કી ચેક કરી લીધા બાદ જો તમને કઈ એમાં ખામી લાગે તો કહી દીધું કે તમારે જાણ કરવાની છે, પણ જો કઈ પણ ખામી લાગે તો તમે સુપરવાઇઝર નું ધ્યાન દોરીને આ બધું કર્યા બાદ પછી હવે તમારે આન્સર કી ની વિગતો ભરવાની છે, જેની અંદર બેઠક ક્રમાંક છે, કન્ફર્મેશન નંબર છે, જન્મ તારીખ છે, પેપરની સિરીઝ તમને ક્યારે મળશે? જ્યારે પેપર આવી જાય ત્યારે. એટલે પેપરની સિરીઝની ચિંતા કરવાની નહીં. અને આ તમારી જન્મ તારીખ છે, તમે કદાચ આમ બોલતા હોવ 22/6/92 આવી રીતે બોલતા હોવ છો, પણ
પરીક્ષા જે છે એની અંદર જન્મ તારીખ હંમેશા તમારે 22/06/1992 કે જે કાંઈ હોય એ 1892 જે હોય એ 2092 બરાબર. જો કે આવ્યું નથી પણ સમજાવવા માટે. એટલે પૂરતી તમારે 8 અંકોની અંદર જન્મ તારીખ લખવી ફરજિયાત હોય છે. એટલે એની અંદર ભૂલ કરશો નહીં. કન્ફર્મેશન નંબર તમારે 10 અંકનો કે જે કાંઈ અંકનો હોય એની અંદર એક અંક જોઈને ટપકા કરજો. અને પ્રથમ મિત્રો માનો કે તમે તમારો રોલ નંબર છે એ રોલ નંબર ભરો છો તો માનો કે એક ઉપર તમારે ટપકું કરવાનું છે તો એક ઉપર ખાલી પ્રથમ આમ ટપકું જ કરવાનું, એક ઉપર ઘૂંટવાનું છે તો ખાલી ટપકું કરવાનું. માનો કે ભૂલ થઈ તો આ ટપકામાં એટલું બધું વર્તાશે નહીં બરાબર, પણ જો આખું પહેલેથી જ મીંડું ઘૂંટી નાખ્યું તો વર્તાશે. માટે કહું છું રોલ નંબર, કન્ફર્મેશન નંબર, જન્મ તારીખ અને પેપર સિરીઝ જે કાંઈ હોય એ પહેલા માત્ર ટપકું કરો પછી કુંડાળું કરો, ઘૂંટો પછી, જેથી કરીને ભૂલ થઈ હોય તો એટલો બધો વાંધો આવે નહીં. કારણ કે અહીંયા તમને વ્હાઇટનરની સુવિધાની સખત મનાઈ હોય છે. પણ કોઈ પણ ઉતાવળ કર્યા વગર તમારે કાળજીપૂર્વક આન્સર કીની વિગત ભરવાની છે અને તમારી સહી અને સુપરવાઇઝરની સહી લેવાનું ભૂલવાનું નથી. જો કે એ લોકો જ કરી નાખશે. આ તમારી આન્સર કીની વિગત. આન્સર કીની અંદર ક્યાંય કરચલી ના પડી જાય, આન્સર કીની અંદર ક્યાંય પેનનો લીટો ના થઈ જાય, આન્સર કીની અંદર ક્યાંય ટપકા ન થઈ જાય, એ ખાસ ધ્યાન રાખજો. આન્સર કી ફાટી ના જાય, ખાસ ધ્યાન આપવાનું છે. કારણ કે જેના કારણે પણ તમારી આન્સર કી રિજેક્ટ થઈ શકે છે. ત્યારબાદ જો આમ તો આ વિગત આવી ગઈ છે કે આન્સર કી છે એમાં પેનનો લીટો ન થાય, ખોટા ટપકા ન થાય, કરચલી ન થાય, આન્સર કી વળી ન જાય વગેરે ન થાય તેવી ખાસ કાળજી રાખવી. અને પેનની વિરુદ્ધ દિશામાં મોસ્ટ આઈએમપી મિત્રો આવી ગયું છે બરાબર છે. આ મુદ્દો છઠ્ઠો યાદ રાખજો, છઠ્ઠો મુદ્દો યાદ રાખજો, ખાસ યાદ રાખજો કે તમારે તમારી જે આન્સર કી છે એ પેન જે તમે રાખો છો એની વિરુદ્ધ દિશામાં રાખવાની છે. તમે જમણેરી છો ને તો આન્સર કી ડાબી બાજુ રાખજો હંમેશા. કારણ કે પેન છે ને હાથ છે એને એક્ઝામ સમયે ઉતાવળ બહુ હોય. પેનને ચાલવાની ઉતાવળ હોય અને તમારો હાથ છે એને પેન ચલાવવાની ઉતાવળ હોય. એટલે લીટો છે ને એ ગમે ત્યાં કરી દેશે, તમને ખબર નહીં હોય એમ લીટો થઈ જશે, એની અંદર તમારે ટપકા થઈ જશે. એટલે હંમેશા પેનની વિરુદ્ધ દિશામાં આન્સર કી રાખજો, એટલે ટપકા નહીં થાય, લીટા નહીં થાય બરાબર છે. યાદ રાખજો ખાસ કરીને. ડાબેરી છે કે ભાઈ ડાબે હાથે પેન પકડે તો આન્સર કી જમણી બાજુ રાખો, જમણેરી છો તો આન્સર કી તમે ડાબી બાજુ રાખો. આ તમારી આન્સર કી બગડતી અટકાવશે. આ છઠ્ઠો મુદ્દો જોઈ લો. હવે આગળ નિયમ મુજબ 10 મિનિટ અગાઉ તમને પ્રશ્નપત્ર આપવામાં આવે છે તો આ 10 મિનિટ છે એનો બેલ વાગશે ત્યારે જ 10 મિનિટ ફીટ વાર હોય ત્યારે જ તમારે પેપર ખોલવાનું હોય છે. 10 મિનિટ અગાઉ તમને પેપર આપશે, માનો કે 15 મિનિટની વાર હોય, 20 મિનિટની વાર હોય ત્યાં તમને પેપર આપી દીધું છે. ખોલવાનું નહીં, સીલ તોડવાનું નહીં, અને સીલ પેક કરેલું હોય છે, તોડવાનું હોતું નથી. જો તોડ્યું એટલે આપણે ત્યાં એક્ઝામ દીધા વગર અટકી જઈશું. પણ મિત્રો જો આવું ક્યાંય નથી, આવું કોઈને કહેવાય પણ નહીં. આ તો તમારા ભવિષ્યનો સવાલ છે, તમારી લાગણીને સમજી શકીએ છીએ. એટલે તમને પાસ કરવા માટે એક છે કે તમે પેપર છે એનું સીલ નથી તોડ્યું, પણ તમે પન્ના છે એને સહેજ ઊંચા કરો અને કોઈ પ્રશ્ન તમને સમજાઈ ગયો કે આ પ્રશ્ન આ છે તો એને તમે સાઈડની અંદર સહેજ તમારી રીતે ટીક કરી શકો છો. જો નિયમ ના પાડે છે પણ અહીંયા તમારા ભવિષ્યની વાત છે, કોઈને ખ્યાલ ના આવે આ રીતે તમે પ્રશ્ન છે એ પ્રશ્ન યાદ રાખી લો કે આ પ્રશ્ન આનો જવાબ આ તમે તમારી રીતે ક્યાંક ટીક કરી શકો છો. મજા આવે ત્યાં આવું કરી લેવાય. કારણ કે એક પ્રશ્ન અથવા તો 5 મિનિટની અંદર તમે 2 પ્રશ્ન આવા જોઈ લીધા તો 2 માર્ક્સ રોકડિયા મળી ગયા અને તમારો સમય ઓછો થઈ ગયો. ત્યારબાદ મિત્રો આ તમને કોઈ અટકાવી શકે નહીં, આ તો તમને કોઈ અટકાવી શકશે નહીં. આ તમારો 7મો મુદ્દો. 8મો મુદ્દો જો તમારે સારા માર્ક્સ લાવવા હોય તો 10 મિનિટ અગાઉ તમારું પ્રશ્ન પેપર આવી ગયા પછી તમને પ્રશ્ન પેપર ખોલવાનું કે અને વાંચન માટેનો સમય હોય, લખવાનું નહીં.
શેનો સમય હોય? વાંચનનો. પણ વાંચન કરતા માટે પેન હાથમાં રાખો, પેનને ખુલ્લી રાખો અને વાંચન કરતા કરતા એક લીટીનો જવાબ છે, એક લીટીનો પ્રશ્ન છે અને નાનો એવો જવાબ છે. તમને ખ્યાલ છે આમાં જવાબ આ જ આવે. ટૂંક લઈને એને ટપકાવી દો. જવાબ છે એને તમારી રીતે ક્યાંક ટપકાવી દો, એટલે યાદ રાખી લો અથવા ક્યાંક ટીક કરી દો, જેથી કરીને એ તમારે 10 મિનિટની અંદર આખું પેપર તમે વાંચ્યું અને એની અંદર ખાલી 5 પ્રશ્ન છે, એના જવાબ આવી ગયા તો 2 અહીંયા અને 5 અહીંયા, 7 પ્રશ્નના જવાબ આવી ગયા, ખાલી તમારે મીંડા જ ઘૂંટવાના બાકી રહ્યા. આવું કરી શકાય છે, નિયમની વિરુદ્ધ છે, બરાબર. પણ એમ છતાં પણ આમાં તમને કોઈ કાઈ ના કે. પેપર તમે વાંચો છો અને કદાચ અંદર ક્યાંક તમે તમારી રીતે જવાબ છે યાદ રાખવાની ટ્રાય કરી છે, તો એમાં તમને કોઈ કાઈ કહેશે નહીં. પણ એમાં તમે OMR શીટ ની અંદર ટીક કરી શકો નહીં, તો એ નિયમની વિરુદ્ધ છે ને છે. ચાલો, 10 મિનિટમાં વાંચન સમયે પેન હાથમાં જ હશે, માત્ર વાંચીને જવાબ મળી જતા હોય તે પ્રશ્નના જવાબ પેપરમાં ટીક કરી દેવા. બરાબર છે? તમારી રીતે યાદ રાખી લેવા, બીજું કાઈ નહીં. અને હવે અહીંયા આથી પણ મોસ્ટ મુદ્દો 3 કે જે તમને પાસ થતા અટકાવે છે ને, એ મુદ્દો હવે થાય છે. અહીંયા તમે આટલું કરશો, જો સારા માર્ક્સ આ લાવવાની સિસ્ટમ છે. હવે મુદ્દો ત્રીજો શરૂ થાય છે. ત્રીજો મુદ્દો, હવે તમે પેપર લખવાની શરૂઆત કરો છો, ફિટ 3 કલાક તમારી પાસે છે, બેલ વાગી ગયો છે અને તમે પેપર લખવાની શરૂઆત કરો છો. 15-20 પ્રશ્નો જે કોઈ તમે સોલ્વ કરો, કાંડા ઘડિયાળ તમારા હાથમાં છે, ત્રાસી નજરે જોતા રહેજો. સાહેબ બહુ ટાઈમ જાય એમાં નહીં જાય, ઉતાવળ કરવાની ખબર પડશે તમને. આ તમારો મુદ્દા નંબર 9, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મુદ્દા નંબર 9. 15-20 તમે પ્રશ્ન સોલ્વ કરો. જો વાર ન લાગતી હોય તો તમને ખબર હોય જતું હોય તો જવા દો, પણ વાર લાગશે, તમને ખબર પડશે કે વાર લાગે છે. એટલા માટે 15-20 પ્રશ્નો, 30 પ્રશ્નો જે છે એ તમે વાંચો, સોલ્વ કરો. પછી મિત્રો એ અહીંયા કાંડા ઘડિયાળની અંદર જોવું પડશે તમારે કે મારે એટલો સમય થઈ ગયો છે, તો થોડી ઝડપ કરવી પડશે. ઝડપ કરવાની તમને ખબર પડશે, બરાબર. કાંડા ઘડિયાળ લઈ જવાથી કઈ ફાયદો નથી, જોશો કાંડા ઘડિયાળમાં તો તમને ફાયદો થશે. આ તમારો 9મો મુદ્દો ઇમ્પોર્ટન્ટ. હવે એક જવાબ, એક ટીક, અથવા આવડતા બધા જવાબ તમે શોધી લો અને પછી ટીક કરો. શેની અંદર? આન્સર કી ની અંદર. માનો કે પહેલો પ્રશ્ન તમે છે એનો જવાબ તમને આવડી ગયો, આન્સર કી ની અંદર ટીક કરી દો. અથવા તો પહેલા તમને આવડતા આખા પેપરમાંથી બધાય જે છે એ પ્રશ્ન છે એના સોલ્વ કરી અને પછી એક સાથે ટીક કરો આન્સર કીમાં, કાઈ વાંધો નહીં. પણ મિત્રો આન્સર કી ની અંદર જો તમે એક સાથે ટીક કરવા જાવ છો તો એક ખાસ ધ્યાન રાખજો, આ તમારો 10મો મુદ્દો કે જ્યારે તમે ઉતાવળથી, માનો કે તમે 2, 3, 4 સુધી પ્રશ્નના જવાબ તમને આવડી ગયેલા છે, તમે યાદી કરી લીધેલી છે, તો 5મો પ્રશ્ન નથી આવડતો, એને તમે છોડ્યો છે, તો ભૂલથી 5મા પ્રશ્ન છે એની અંદર ટીક ન થઈ જાય, આન્સર કી ની અંદર એ ધ્યાન રાખજો. નકર એવું બને કે ભાઈ ચાલો 1 થી 5 જવાબ, 1 થી 4 જવાબ તમને આવડી ગયા છે, એ તમે ટીક કર્યું, 5 તમને જવાબ નથી આવડ્યો, એને પણ ટીક સાથે સાથે થઈ જશે. 6થો પ્રશ્ન જે હશે એ તમે સોલ્વ કરેલો હશે, તો 6થાની ટીક તમે ક્યાં મારશો? 5મા પ્રશ્નમાં. આવું ન થાય, ખાસ ધ્યાન આપજો. જ્યારે તમે ટીક કરો છો એટલે જ્યારે જે તમે જવાબ મેળવેલા છે ને એની જ ટીક થવી જોઈએ, બીજી ટીક વધારાની ના થઈ જાય, નકર તમારો માર્ક્સ કપાઈ જશે. આ ઇમ્પોર્ટન્ટ મુદ્દો. ઘણી બધી એક્ઝામ્સ મેં જોઈ છે ને ઘણા બધા વિદ્યાર્થીના અનુભવ લીધા છે ને મને ખ્યાલ છે બહુ બધું આવું થાય છે. તમારે ટીક કરવાની હોય 3માં અને ટીક થાય 2માં અથવા તો 4માં. આવું ન થાય, ખાસ ધ્યાન આપજો. ઉતાવળથી આવું કરવાનું નથી, બરાબર છે? આ તમારો 10મો મુદ્દો. અને મિત્રો તમને જે કાંઈ પ્રશ્નો સહેલા લાગે છે, બરાબર છે, સૌથી અગત્યની વાત કે તમારે હવે
મોટા ભાગની એક્ઝામમાં પાર્ટ એ અને પાર્ટ બી પાડી દીધા છે. જો નથી પાડ્યા કે પાડ્યા, એક જ સિસ્ટમ, બે પાર્ટ પાડેલા છે. બંને પાર્ટની અંદર સારા પ્રશ્નો છે. તમે પાસ થઈ જાવ એટલા પ્રશ્નો શોધી લો પહેલા, કે 40% માર્ક્સ ફરજિયાત છે. પાઠ પાડેલા છે તો જે કઈ પરીક્ષા છે તમારી એના 40% બંનેની અંદર શોધી લેવાય, જેથી કરીને ફેલમાં નામ તમારું ન આવે ક્યારે. બરાબર છે? એટલે ઉતાવળ પાર્ટ એ અને પાર્ટ બી 40% લઈ લો. નથી પેપરની અંદર 40% તો પણ પેપરની અંદર તમારે પાર્ટ નથી તો પણ 40% તમારે લઈ આવવા ફરજિયાત છે. એટલે હંમેશા 50-50% થઈ જાય ને એટલું પહેલા સોલ્વ કરી લેવાય. 50% જે છે એ તમે પહેલા કન્ફર્મ થઈ જાય તમારું કે 50% આપણે સોલ્વ થઈ ગયું ને સાચા થઈ ગયા છે, તો પછી તમને ફેલની તો બીક નથી જ. હવે તમારે શેમાં, તો કે હવે તમારે સારા માર્ક્સ મેરિટમાં આવવા જે પ્રયત્ન કરવાનો છે. અને એની અંદર મિત્રો જે તમને સાવ સહેલા પ્રશ્નો લાગે ખાસ ધ્યાન આપજો, એ જ તમારા માર્ક્સ કાપશે. આ મુદ્દા નંબર 11 અને 12 જે ગણો એ 11 12 જે તમને સહેલો પ્રશ્ન લાગે છે ને એને વ્યવસ્થિત વાંચજો, એને વ્યવસ્થિત વાંચજો. સહેલો લાગે ઈ પાછળ છે નથી આવું બધું આપ્યું હશે એને જોઈ લેજો. બરાબર છે? કે નીચેમાંથી કયું રાજ્ય દરિયા કિનારો ધરાવતું નથી? પ્રથમ આપ્યું હોય ગુજરાત અને આપણે વાંચ્યું હોય સૌથી વધારે દરિયા કિનારો ગુજરાત ધરાવે છે, એટલે માં ટીક. અને પછી ખ્યાલ આવે કે નથી. આપ્યું હોય સામે કે યુપી ઉત્તર પ્રદેશ દરિયા કિનારો ધરાવતું નથી, અને પછી તમે બહાર નીકળશો ત્યારે ખબર પડશે ગુજરાત કે દરિયા કિનારો ધરાવે છે. સાચું છે. બાજુમાં તમે જોઈ જાશો કેરળ, એટલે કેરળ તો દરિયા કિનારો ધરાવે છે. તામિલનાડુ કે એ દરિયા કિનારો ધરાવે છે. તો પ્રશ્ન શું છે? પછી તમને ખ્યાલ આવશે કયું રાજ્ય દરિયા કિનારો ધરાવતું નથી. ત્યાં તો ખેલ ખતમ થઈ ગયો છે. એટલે કહું છું પૂરેપૂરો પ્રશ્ન વાંચવો અને પૂરેપૂરો પ્રશ્નને સમજવો, પછી ટીક કરવાની છે, એના પહેલા નહીં. બરાબર છે? અને ત્યારબાદ આ 12મો મુદ્દો એબીસીડી. 12મો મુદ્દો એબીસીડી. 12મો કયો, 13મો કયો, 14મો મુદ્દો તમારા માર્ક્સ કાપવા માટેનો હવે બીજો મુદ્દો છે. અહીંયા પણ ભૂલ નહીં કરશો. જો તમને જવાબ છે એ આવડી જાય તો પછી એબીસીડી ક્યાં ભૂલ કરાવે? નીચેમાંથી કયું રાજ્ય દરિયા કિનારો ધરાવે છે? અને તમે વાંચ્યું ગુજરાત, સૌથી વધુ દરિયા કિનારો ગુજરાત રાજ્યને છે. પછી નીચે આપ્યું કે ભાઈ તમિલનાડુ, પછી નીચે આપ્યું કે ઉત્તર પ્રદેશ, અને પછી ઓપ્શન ડી ની અંદર આપ્યું એ અને બી બંને. અને તમે બહુ ડાયા થઈ અને ટીક મારી હોય ગુજરાત ઓપ્શન એ આવડી ગયું. બહુ સહેલો પ્રશ્ન છે, તમારો માર્ક્સ કાપી ગયો. સહેલો પ્રશ્ન તમારો માર્ક્સ કાપી ગયો. બરાબર છે? આમ તમારો માર્ક્સ કાપી નો જાય, એબીસીડી તમને છેતરી નો જાય, એટલા માટે ઓપ્શન બધા વાંચવા ફરજિયાત છે. અત્યારની કોમ્પિટિટિવ એક્ઝામ મુજબ કોમ્પિટિશનમાં રહેવા માટે, મેરિટમાં આવવા માટે પ્રશ્ન પૂરેપૂરો વાંચવો એ અગત્યનું છે, અને ઓપ્શન 4 વાંચવા અગત્યના છે, નહીતર ભૂલ ખાશો. આટલું યાદ રાખજો. અને આ તો મેં તમને કહી દીધું કે બંને પાર્ટની અંદર જે કાઈ તમારે 50 માર્ક્સ આવે અથવા તો પાર્ટ નથી તો 50% માર્ક્સ આખા પેપરમાંથી પહેલા ફરજિયાત ટીક કરી દેવાના. જે 50% આપણે આવી જાય, કારણ કે 50% તમને કીધું તમે ટીક માર્યું 50%, એટલે શું તમે માનો છો કે તમારે 50% આવશે એમ? ના, ભૂલ્યા તમે. એમાં અમુક પ્રશ્નોમાં તો તમે ભૂલ કરી જ બેઠા હશો, એટલે માઈનસ પણ થશે. એટલે 45% ની સમજો કે તમારે માર્ક્સ આવશે. બરાબર? તો આ તમારો એજન્ડા બીજો. એટલે આ મોસ્ટ આઈએમપી તમે સમજો 13 બાબત 13 બાબત. 13મી બાબત મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કે તમારે આ રીતે જ હંમેશા પેપર છે એ દેવાની ટ્રાય કરવાની છે. બરાબર છે? અને ત્યારબાદ બીજી બાબતની અંદર આપણે જઈએ તો હવે બીજો રાઉન્ડ. પહેલો રાઉન્ડ
સૌથી પહેલા તમે કામ શું કર્યું હશે મિત્રો? કે સૌથી પહેલા એક જ તમે કામ કર્યું હશે કે જે કાંઈ તમારા પ્રશ્નો છે એમાંથી 50% જે કાંઈ તમને આવડતું હશે એ 50% તમે કવર કરી લીધું હશે. તો હવે આ સિવાયનું તમારે કવર કરવા જવાનું છે. તો એની અંદર હવે બીજો રાઉન્ડ પણ 50% કન્ફર્મ કરી નાખવાનું. પહેલી વાર પેપર આખું ખોળી નાખો. 1.5-2 કલાક થવી જોઈએ. કેટલી? 1.5 કલાક. 50% પેપર એટલે 1.5 કલાક. પણ 1.5 કલાકની અંદર મીંડાઈ થઈ જવા જો, મીંડા ઘૂંટાઈ જવા જોઈએ. તો જ ભાઈ તો પરફેક્ટ તમે ટાઈમ મેનેજમેન્ટ કર્યું. નકર મેનેજમેન્ટ ન કર્યું, મીંડા બાકી રહી ગયા તોય. એટલે હવે મિત્રો આ બીજી ઇમ્પોર્ટન્ટ બાબત કે 50% બધું કમ્પ્લીટ તમારું થઈ જવું જોઈએ. અને ત્યારબાદ હવે જોઈએ તો હવે તમારું પેપર છે ઈ 70% જેટલું થઈ ગયું હશે. બરાબર છે? સમજી લો કે અહીંયા હવે બીજા રાઉન્ડમાં ત્યારબાદ 70% પછી થશે. પહેલા અત્યારે 50% થયું હશે. હવે મિત્રો જ્યારે તમારો બીજો રાઉન્ડ છે, આ બીજા રાઉન્ડમાં સહેલા થી થોડા તમને જે મહેનત કરાવે એવા પ્રશ્નો છે, થોડી ગણતરી કરાવે એવા પ્રશ્નો છે, જોડકા વાળા પ્રશ્નો છે, વિકલ્પો વાળા પ્રશ્નો છે. બરાબર? એને હવે પકડી લો, એને સોલ્વ કરી દો અને ટીક કરી દો. એટલે હવે તમારી આગળ કેટલા તો કે 70% કવર થઈ ગયું હશે. હવે તમારી આગળ માત્ર ને માત્ર 30% પેપર બાકી હશે. અને ત્યારે અહીંયા સમય પણ 1 હર્ષ જેટલો હશે. 1 કલાક જેટલો સમય તમારી આગળ હશે. તમારી આગળ હવે 30% પેપર પ્રશ્નો નથી કહેતો, 30% પેપર તમારું બાકી હશે અને તમારી આગળ અંદાજિત 1 કલાક આસપાસનો સમય બાકી રહ્યો હશે. હવે શું કરવું જોઈ લો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત છે કે જે પ્રશ્નની તમને રીત જવાબ ખ્યાલ છે પણ યાદ નથી આવતી, તો તેવા સમયે તેવા પ્રશ્નોમાં સમય બગાડવાનો નહીં અને થોડા સમયમાં યાદ તમને આવી જશે. આ કાઉન્સમાં લખ્યું છે. એટલે સાહેબ જો અમુક સહેલા પ્રશ્નો હશે, સહેલા ગણિતના દાખલા હશે, તમને રીત આવડતી હશે, જવાબ નહીં આવતા હોય, અથવા એકાદ બે જવાબમાં કઈક મિસ્ટેક રહેતી હશે કે સાલો જવાબ એ આવે કે બી આવે એ પાક્કું નથી, પણ સી ને ડી તો નો જ આવે. ઈ મને ખબર છે. હેરાન થવા નહીં, સમય બગાડવા નહીં. આ જ પ્રશ્ન તમારો ખૂબ ને ખૂબ સમય ખાશે તો સમય એને દીધા વગર આગળ જાઓ. તમારા મગજની અંદર સતત રિપીટ થતું હશે. તમે 10-12 પ્રશ્નો આગળ જશો, 1-2 પ્રશ્ન આગળ જશો, તરત તમને એનો જવાબ યાદ આવી જશે અને પછી ટીક કરી આવવાની. આમ કરાય. બરાબર છે? એમાં ખોટો સમય બગાડાય નહીં. અને પછી મિત્રો તો કે આવા પ્રશ્નો તમને મૂકવાનું મન નહીં થાય, પણ આવા જ પ્રશ્નો જે છે એ તમારો સમય બગાડશે. તો મેં તમને કહી દીધું. હવે મિત્રો તમને કન્ફર્મ છે. બરાબર છે? આ તમારી 14મી ઇમ્પોર્ટન્ટ બાબત થઈ. હવે 15મી ઇમ્પોર્ટન્ટ બાબત. 15મી ઇમ્પોર્ટન્ટ બાબત, મોસ્ટ આઈએમપી બાબત મારી રીતે તમને કહી દઉં છું. તમને ખ્યાલ છે કે જવાબ જે છે, જવાબ એ અને બી આમાંથી જ આવે છે. જો તો મોસ્ટ આઈએમપી છે, મોસ્ટ આઈએમપી બાબત પ્રશ્ન અહીંયા લેતો નથી. તમને ખ્યાલ છે કે જવાબ કા એ આવે ને કા બી આવે, સી કે ડી તો નો જ આવે. બરાબર? તો આવા પ્રશ્નની અંદર શું કરવું? આવું હંમેશા તમારે અટેન્ડ કરવું. આની અંદર ટીક મરાય. તમારે આ પ્રશ્ન સાચા પડવાની સંભાવના વધી જાય. આવા પ્રશ્નો તમારા સાચા પડે પછી એક કે નો આવડતો હોય ને કે હું અઠે ગઠે ટીક મારું તો સાચો ન પડે, ક્યારેય સાચો ન પડે. પણ અહીંયા અઠે ગઠે ની તમને ખબર છે કે બી ને એ આમાંથી એક જ જવાબ આવે, સી ને ડી જવાબ નો આવે તો આને તમારે ટીક મારવાની. માતાજીનું નામ લઈ, કુળદેવીનું નામ લઈ અને ટીક મારવાની. માતાજી લેખે સાચો પડી જાય અને સાચો પડી જાય તો કામ થઈ જાય. આવા પ્રશ્નો તમને આખા પેપરની અંદર
5-6 પ્રશ્નો જોવા અવશ્ય મળશે. તો આવા પ્રશ્નો જે છે 5-6 માંથી કદાચ 4 પ્રશ્નો સાચા પડી જાય તો મોજ પડી જાય. બરાબર છે? એટલે આવા પ્રશ્નોને ટીક કરજો. પછી તમને ખબર જ નથી કે એબીસીડી શું આવે ને ટીક કરો ઈ ક્યારેય અઠે ગઠે સાચું પડે નહીં. પછી તમને બીજું ખ્યાલ છે, પ્રશ્નનો જવાબ તમને નથી આવડતો, પણ તમને એ ખ્યાલ છે કે આમાં સાલો તમને જવાબ નથી આવડતો, તમને પ્રશ્ન છે સમજાણો છે, જવાબ નથી આવડતો, તમને ખબર છે, પણ તમને એટલી ખબર છે કે સાલું સી અને ડી આ તો નો જ આવે, અથવા તો એ સી જે કઈ ગણો ઈ કે બે તો જવાબ નો જ આવે, મને ખબર છે, ભલે આ પ્રશ્ન મને નથી આવડતો પણ આ જવાબ તો નથી આવતા. તો આવા પ્રશ્નને પણ ટીક મરાય, આય કામ કરી દે. બરાબર છે? આ કામ કરી દે એટલે આવા પ્રશ્નો જે છે એને પણ ટીક મારવાના. 2-3 પ્રશ્નો તમને આવા પણ દેખાશે કે જે તમને પ્રશ્ન છે એનો જવાબ નથી આવડતો, પણ તમને એક વસ્તુ આવડે છે, શું કે કયું જવાબ નથી આવતો ઈ તમને ખબર છે, તો આને અટેન્ડ કરી લેવાનો. ત્યારબાદ ક્યારેક એવું બને કે આ 3 માંથી જવાબ નો આવે, ઈ તમને ખબર હોય તો પછી જે તમારો જવાબ નો આવે તો રહ્યો એ જ તમારો જવાબ હોય, એટલે એને પણ મૂકવાનો નહીં. હવે ઇમ્પોર્ટન્ટ બાબત, જો શરૂઆતથી 2, 3, 4 પ્રશ્નો અઘરા આવી જાય ને તો જરા પણ ગભરાયા વગર તે પ્રશ્ન છોડીને આગળ જતું રહેવાનું. 16મો મોસ્ટ આઈએમપી બાબત, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાબત, પ્રશ્ન શરૂઆતમાં 1-2 પ્રશ્ન આવી જાય, મગજ ખાઈ જાય એવા પ્રશ્નો આવી જાય. બરાબર છે? તો શું કરીશું, આખા પેપરનું મગજ ઉપર લઈ લેશું. પેપર સાલું અઘરું છે, નહીં 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 છોડીને જતા રહ્યો. પ્રશ્ન 2 અઘરા આવ્યા, 3 અઘરા આવ્યા, છોડીને આગળ જતા રહ્યો. આગળ જતા જતા તમને એવા પ્રશ્ન મળી જશે કે જે તમને સહેલું લાગશે. અને વિશ્વની કોઈ પણ એક્ઝામ લઈ લો ને, એની અંદર 50 થી 60% પ્રશ્નો સહેલા હોય ને હોય. 50 થી 60% પ્રશ્નો જે તમે વાંચ્યા હોય ને સહેલા જ હોય, અને અઘરું હોય તો આખા ગુજરાત માટે અઘરું હોય, તમારા માટે નહીં. પેપર તો બધાને સરખું હોય, માટે મૂંઝાવાનું નહીં. અને કોઈ પણ વિશ્વની એક્ઝામ લઈ લો ને, એમાં 10 થી 15% પ્રશ્ન હોય કે જે તમારી નજરે ન ચડ્યા હોય, તમે કોઈથી વાંચ્યું ન હોય, તમને ખ્યાલ ન હોય. આવા 10 થી 15% પ્રશ્નો હોય ને હોય. એમાં મૂંઝાવાનું નહીં. એમાં મહાન વ્યક્તિ એ જ ગણાય કે જે આ ભાઈને પકડી રાખે છે ને, ઓપ્શન ઈ. એ પ્રશ્નને તરત જ ઓપ્શન ઈ મારી દેવાનો. તમને ખબર જ છે કે આમાં મને કાઈ ખબર જ નથી, કાઈ ટપ્પો જ નથી પડવાનો. તરત એને ઓપ્શન ઈ ઘૂંટી નાખવાનો, અને જરી ટપકુય નહીં કરવાનું, ઘૂંટી જ નાખવાનો. ખબર જ છે કે આ પ્રશ્ન મને ખબર જ નથી, એટલે એને શું કરવાનું, હંમેશના માટે ઓપ્શન ઈ કરી દેવાય. અને હવે મિત્રો જ્યારે 15 થી 20 મિનિટ બાકી હશે ને, ત્યારે સમય આ તેટલો બાકી હોય ત્યારે તમારે 80 થી 85% તમારું પેપર છે એ લખાઈ ગયું હશે. બધું પૂરું થઈ જવું જોઈએ સાથે સાથે. પહેલો રાઉન્ડ પ્રશ્નો સોલ્વ કર્યા, ટીક કરી દો. બીજો રાઉન્ડ પ્રશ્નો સોલ્વ કર્યા, ટીક કરી દો. બરાબર? અને ઘૂંટી જ નાખવાના, હું તો કહું ગોળ કુંડાળા કરી જ નાખવાના. ખાલી ટીક કરી દો એમે નહીં, ગોળ કુંડાળા કરી દેવાના. ટેન્શન ઓછું થતું જશે, જો એની અસર એની પણ બતાવું છું. બરાબર છે? એટલે આ પ્રશ્નોમાં ખોટું મગજ ખાવાનું નહીં. ખોટા જે છે એ હવે આગળ જતા રહી તો તમારી પાસે 15 થી 20 મિનિટનો સમય હશે, અને 80 થી 85% કવર થઈ ગયું હશે. માત્ર ને માત્ર 15-20% હવે તમારે પેપર કવર કરવાનું બાકી હશે. 20 મિનિટનો સમય હશે, સોરી તમારી અડધી કલાકની આસપાસનો સમય હશે. કેટલો? 20-25 મિનિટ જેવું સમજો, જે કાંઈ હોય એટલો સમય પણ એટલો જ તમારી આગળ હવે બચ્યો હશે. અને મિત્રો હવે ટેન્શન વધતું જશે કે સાલું હવે સમય બહુ ઓછો રહ્યો, હજી પેપર ઘણું બધું બાકી છે. ના 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 ના, તમારથી કવર થાય ને એટલું તમે વીણી લીધું છે. હવે કવર એટલું કરવાનું છે, મેરિટ તમારું નક્કી કરે એ હવે કવર થાય છે.
એના માટે ગભરાઈ નહીં જવાનું મિત્રો. 10 મિનિટની અંદર તમે 10 પ્રશ્નો સોલ્વ કરી શકો. 8 પ્રશ્નો હું તો કહું સોલ્વ કરી શકો તો 20 મિનિટમાં 8 દુને 16 પ્રશ્નો થયા. ચાલો 15 પ્રશ્નો 20 મિનિટમાં 15 પ્રશ્નો 15 માર્ક્સ તમારા લઈ આવ્યો હો, ભૂલ ખાતા નહીં. અને જે તમને મેરિટમાં નામ અપાવી દે. એટલે ગભરાશો નહીં. આ ઇમ્પોર્ટન્ટ બાબત તમારી 17મી. બરાબર છે. હવે સૌથી અગત્યની 18મી ઇમ્પોર્ટન્ટ બાબત જો હોય તો બધા વિદ્યાર્થી મૂંઝાઈ જાય છે. 10 મિનિટનો ડંકો વાગી ગયો. ઘણા બધા શું કર્યું હોય ખબર? ટપકા કરવાના બાકી મૂક્યા હોય, ખાલી ટીક કરી આવ્યા હોય. 10 મિનિટમાં ગાયે ઘા ટપકા કરી નાખો. આવું કરતા હોય છે, ક્યારેય ન કરાય. સાથે સાથે કરતું રહેવાય ટપકા, સાથે મીંડું ઘૂંટતું રહેવાય, આખું મીંડું ઘૂંટતું રહેવાય તો ક્યાંય અટકશો નહીં અને ટેન્શન વધશે નહીં. નહીતર બનશે એવું કે છેલ્લે તમે 10 મિનિટની અંદર કે ચાલો હવે ગાયે ઘા મીંડા ઘૂંટી નાખો. 2 મિનિટની અંદર મીંડા ઘૂંટ નાખશો, 8 મિનિટ વધશે અને 8 મિનિટ નિરાંતે બેસશો, પેપર પૂરું થઈ ગયું. 8 મિનિટની અંદર 5 પ્રશ્નો તો ગણો તમે સોલ્વ કરી નાખો તો તમે તો નથી જે તમે ઓલું કરેલું સોલ્વ કરેલું એને ઈ કરીને બેસી ગયા છો. ક્યારેય આવું કરીશું નહીં. 10 મિનિટની વાર હોય ને ત્યાં મીંડાઈ તમારા ઘૂંટાઈ જ ગયેલા હોવા જોઈએ, કમ્પ્લીટ જ હોવું જોઈએ બધું. જે પ્રશ્ન તમે છોડેલા છે એ પ્રશ્નોને ઈ ન કરેલા હોય અને તમે કે ઘૂંટેલું ન હોય ને એને હવે સંભાળવાના છે. તો આની અંદર હજી કહું મિત્રો કે તમારી છેલ્લી 10 મિનિટ હોય ને, આ 10 મિનિટની અંદર આરામથી તમે 4-5 માર્ક્સ ગણો કે 7-8 માર્ક્સ ગણો. ચાલો 4 જ માર્ક્સ ગણો, 5 જ માર્ક્સ ગણો. 5 માર્ક્સ એટલે મેરિટમાં તમે આવી જાવ, નકર આવતા અટકી જાવ. એટલે 10 મિનિટનો પણ ઉપયોગ કરી લેવાનો. છેલ્લી 2 મિનિટ હોય ને ત્યારે તમારે પ્રશ્ન કેટલા બાકી હશે? 15-20 પ્રશ્ન માંડ બાકી હશે. આજે 10 મિનિટમાં એક જવાબ લાવ્યા ઘૂંટી નાખો, ઘડિયાળ તમારી સાથે છે. એક જવાબ લાવ્યા ઘૂંટી નાખો, 4 જવાબ આવી ગયા, 4 ઘૂંટી નાખો અને બાકીના આવે તમારે 16 થી 15 પ્રશ્નો વધ્યા ઈ કરી નાખો. એને ઈ કરી દો 2 મિનિટમાં, છેલ્લી 2 મિનિટમાં. અને આનાથી પણ તમારે 1-2 મિનિટ એવી બચવી જોઈએ. આ થયા પછી 1-2 મિનિટ તમારે એવી બચવી જોઈએ કે આખી OMR શીટમાં તમે જોઈ લો કે ઈ કરવાનું બાકી નથી ને. નકર એવું બનશે આખું પેપર છે આ, એનાથી આગળ 19મી મોસ્ટ IMP બાબત લઈએ છીએ કે આવું બનશે કે અમુક જગ્યાએ ઈ કરવાના બાકી જશે, બાકી જે રહી ગયા છે ઈ કરવાના. જો આખા પેપરની અંદર ઈ કરવાના તમારે 2 બાકી રહી ગયા, 3 બાકી રહી ગયા, 4 બાકી રહી ગયા, તો બોલો આ પ્રશ્નો તમારા માર્ક્સ કાપશે કે નહીં કાપે? આ પ્રશ્નો તમારા માર્ક્સ કાપી જશે, કારણ કે ઈ કરવા ફરજિયાત છે. એટલે છેલ્લી 2 મિનિટ એવી દો કે આખું આન્સર કી છે એની અંદર તમે ચેક કરી શકો. બરાબર છે. અને આમ તો હવે બધી બાબત પૂરી થઈ ગઈ છે. આટલી બાબત હવે તમારી ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી. પરીક્ષા પૂરી થઈ ગઈ છે, કોઈ જાતનું ટેન્શન રહેશે નહીં. તમને બધું સિસ્ટમેટિક સમજાવ્યું છે. ક્યાંથી ક્યાં 2 દિવસ એક્ઝામની વાર હોય ત્યાંથી તમારી એક્ઝામની 2 મિનિટ બાકી હોય એને કેમ તમારે કવર કરવી ને, આટલું બધું સમજાવ્યું છે. આટલું બધું મિત્રો ધ્યાન આપજો અને ધ્યાન આપો પછી તાકાત નથી કોઈ કે તમારા પ્રશ્નો છે ને એને ખોટા પાડી શકે. લે તમારા સાચા પ્રશ્નો ખોટા પાડવા હતા, તમને આવડતું હતું પ્રશ્ન જે ખોટા પડે છે, તાકાત નથી કે પ્રશ્ન તમારા ખોટા પડે. પણ આટલું ધ્યાન કરવું પડે મિત્રો ખાસ. અને આ પ્રશ્નો ઓછા નથી. આજે તમને એટલું સમજાવ્યું ને એ તમારા 15 થી 20 માર્ક્સ આટલું ફોલો કરશો, 15 થી 20 માર્ક્સ તમને વધારે અપાવશે અવશ્ય આજનો લેક્ચર. અને આ 15-20 માર્ક્સ અપાવે એટલે આપણે ડીવી ની અંદર નહીં ફાઇનલમાં પણ નામ હોય. આટલું નહીં કરો મિત્રો
તો સમજી લેજો અસર તમને થશે અને પછી પસ્તાવો થશે કે આ થયું. માટે પાછળથી પસ્તાવો ન થાય એટલા માટે હજી ફરીને કહું છું કે આજનો લેક્ચર અગત્યનો છે અને આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખવું એ અગત્યનું છે. બસ મિત્રો રાખીએ છીએ અહીંયા સુધી. હજી કહું છું લેક્ચર સારો લાગે તો મિત્રો તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં, લાઈક કરવાનું ભૂલતા નહીં, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો આવા લેક્ચર મેળવવા માટે સબસ્ક્રાઇબ કરી દેજો. કમેન્ટ ખાસ કરો તમને કેવો લાગ્યો લેક્ચર. તો ચાલો મિત્રો હવે મળીશું આગલા લેક્ચરમાં.